નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં અને લાવ્યો છું તમારી માટે વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે અને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન. જેમાં આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 9 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં સેક્શન ઈ માં 15મો પ્રશ્ન એટલે કે છેલ્લો પ્રશ્ન આજે આપણે ભણવાના છીએ. અગાઉ આપણે સંપૂર્ણ યુનિટ નંબર 1 થી 14 પ્રશ્ન નંબર 1 થી 14 બધાય પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન ક્રમાંક 15. પણ આગળ વધીએ એની પહેલા એક ખાસ વાત. શું કે વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ તમારા માટે હવે તમને ઘરે બેઠા મળી શકે એમ છે. જી હા, તમારે ઘરની બહાર પણ પગ મૂકવાની જરૂર નથી. ઘર બેઠા તમને ઘરે બેઠા ઓનલાઈન ઓર્ડર દ્વારા તમને આ વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવશે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 704622252254 પર કોન્ટેક્ટ કરી શકો છો, અથવા ઓર્ડર આપવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ઓર્ડર લિંક આપેલી છે, જેમાં ક્લિક કરીને પણ તમે ઓર્ડર આપી શકો છો. તો ચાલો કરીએ શરૂઆત. સેક્શન ઈ રાઇટિંગ સેક્શન, જેમાં પ્રશ્ન ક્રમાંક 15 કહે છે ડિસ્ક્રાઇબ ધ ફોલોઈંગ પિક્ચર, કે નીચેના ચિત્રનું વર્ણન કરો ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ, લગભગ 10 વાક્યોમાં. બરોબર, 5 માર્ક્સનો પૂછાતો પ્રશ્ન છે. બરોબર છે. હવે જો ધ્યાન નહીં, સૌથી પહેલા કામ શું કરવાનું છે કે જે સરસ મજાનું આપણને ચિત્ર આપ્યું હોય ને, એ ચિત્રને પહેલા વેલ એસેસિનેટ એટલે કે વ્યવસ્થિત જોઈ લેવાનું અને એના આધારે જ પછી વાક્યો બનાવવાના. જો શેનું ચિત્ર છે, તો સૌથી પહેલા લાઇબ્રેરીનું ચિત્ર છે. બરોબર છે. બહુ બધા પુસ્તકો છે, બહુ બધા કબાટ છે, એમાં પુસ્તકો વ્યવસ્થિત ગોઠવાયેલા છે, મન ફાવે નથી ગોઠવાયેલા. ટેબલ્સ દેખાય છે કે જ્યાં લોકો બેઠા બેઠા પુસ્તકો વાંચે છે. અહીંયા લાઇબ્રેરિયન અંકલ છે જે પુસ્તકો ઇસ્યુ કરે છે. અહીંયા 3 સ્કૂલના વિદ્યાર્થીઓ આવ્યા હોય એવું લાગે છે પુસ્તકો લેવા માટે. પછી અહીંયા એક ન્યૂઝપેપર સ્ટેન્ડ પણ છે કે જ્યાં ન્યૂઝપેપર વાંચી રહ્યા છે. બરોબર, તો આવી રીતે ઘણી બધી માહિતી આપણને ત્યાં દેખાય છે. તો ચાલો એ માહિતીને હવે શબ્દોના આધારે વર્ણવવાની છે. લખીશું ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ લાઇબ્રેરી, કે સૌથી પહેલા તો આ એક લાઇબ્રેરીનું એટલે કે પુસ્તકાલયનું ચિત્ર છે. ધ લાઇબ્રેરિયન એટલે કે જે લાઇબ્રેરીના સંચાલક હોય તે, ધ લાઇબ્રેરિયન ઇઝ સિટિંગ બિહાઇન્ડ ધ કાઉન્ટર, કે લાઇબ્રેરિયન જે છે એ કાઉન્ટરની પાછળની ભાગમાં બેઠા છે. હી ઇઝ ઇશ્યુઇંગ બુક્સ, તે પુસ્તકો આપી રહ્યા છે. ઇશ્યુઇંગ એટલે શું થાય કે પુસ્તકો આપવા, થોડાક સમય પછી પાછા મંગાવવાના, એની આખી જે બુકમાં એન્ટ્રી કરવાની હોય એને ઇશ્યુ કહેવાય. 2 boys and 1 girl, કે 2 છોકરાઓ અને 1 છોકરી આર સ્ટેન્ડિંગ ઇન અ ક્યુ, એ લાઈનમાં ઊભા છે. There are many cupboards and shelves, ઘણા બધા કબાટ અને ઘણા બધા શેલ્ફ્સ છે. Filled with books, જેમાં પુસ્તકો ભરાયેલા છે. The books are neatly arranged, પુસ્તકો બહુ વ્યવસ્થિત રીતે ગોઠવેલા છે in them, એમાં. There is a newspaper stand, ન્યૂઝપેપર સ્ટેન્ડ પણ છે. બરોબર, ન્યૂઝપેપરનું સ્ટેન્ડ પણ છે. A man is standing and reading the newspaper, એક માણસ, એક ભાઈ જે છે ઊભો છે ને ઊભો ન્યૂઝપેપર વાંચે છે. There are tables and chairs too, કે ટેબલ્સ એટલે કે ટેબલ અને ચેર ખુરશીઓ પણ છે. Some people are sitting and reading, અમુક લોકો બેઠા છે અને બેઠા બેઠા શું કરે છે, વાંચન કરી રહ્યા છે. બરોબર, જે ચિત્રમાં દેખાય બધી ઘટનાઓનું આબેહૂબ બસ આવી રીતે સામાન્ય ભાષામાં સિમ્પલ શબ્દોમાં વર્ણન કરી નાખો ને, તો પણ તમને આમાંથી પૂરેપૂરા 5 માંથી 5 માર્ક્સ મળે. હા, બીજું કશું જ તમારે કરવું ન પડે, ખાલી આનું શું કરવાનું છે, પૂરેપૂરું વર્ણન કરવાનું છે. રેડી? હાલો બીજું ચિત્ર જોવો તો શેનું ચિત્ર છે? અરે આ તો અલગ અલગ પ્રાણીઓ છે. પ્રાણી સંગ્રહાલયનું ચિત્ર છે. હા, સરસ મજાનું પ્રાણી સંગ્રહાલય છે. ઘણા બધા લોકો છે. જો અહીંયા આ બાજુ હરણ છે, અહીંયા હાથી છે, હાથીની સવારી કરી રહ્યા છે. અહીંયા વાઘ છે, સિંહ છે, વાંદરાઓ છે, અહીંયા હિપોપોટેમસ છે એવું લાગે છે. જો ને અહીંયા એન્ટ્રી ગેટ છે, ઘણા બધા લોકો છે. પછી આ હા બધા દાદા દાદી સાથે જે છે પોતાના પોતો પોતરીઓને લઈને આવ્યા છે, માતા પોતાના બાળકોને લઈને આવી છે. બાળકો એન્જોય કરી રહ્યા છે. ટ્વિન શોટ ઘણા બધા વૃક્ષો વનરાજીઓ દેખાય, જો દેખાય છે. તો બસ આ બધાનું વર્ણન કરવાનું. ચાલો કરીએ. સૌથી પહેલા ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ઝૂ, કે આ એક પ્રાણી સંગ્રહાલયનું ચિત્ર છે. There are many cages in the zoo, પ્રાણી સંગ્રહાલયમાં ઘણા બધા પાંજરાઓ છે. A lion એટલે કે એક સિંહ and a tiger are about their cage, શું કે છે કે
એક સિંહ અને એક વાઘ જે છે તે પોતાના કેજીસમાં, પોતાના પાંજરામાં છે. 2 monkeys are jumping around the cage. 2 વાંદરાઓ પાંજરામાં કૂદી રહ્યા છે. પછી 1 monkey has a banana in his hand. એક મંકીને, એક વાંદરાના હાથમાં શું છે? તો કે કેળું છે, બનાના છે. The deer are kept in the open. હવે જો અહીંયા ધ્યાન, the deer એટલે કે હરણો. હરણને બહુવચનમાં પણ deer જ કહેવાય. કે જે deer છે, હરણ છે, are kept in the open enclosure. ખુલ્લા મેદાનમાં, ખુલ્લા પાંજરાવાળા મેદાનમાં રાખવામાં આવ્યા છે. There is a big hippopotamus in the zoo. Children are enjoying the ride on the elephant. એક મોટો હિપોપોટેમસ છે પ્રાણી સંગ્રહાલયમાં, ને બાળકો જે છે એ હાથીની સવારી, બરોબર, રાઈડ ઓન ધ એલિફન્ટ, એની એન્જોયમેન્ટ લઈ રહ્યા છે. ત્યારબાદ આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ નોંધ, વિકાસ પરીક્ષા અક્ષી અસાઇનમેન્ટ હવે તમે ઘરે બેઠા મંગાવી શકો છો. જી હા, તમારે ક્યાંય જવાની જરૂર નથી. અને બીજી એક મહત્વની વાત એ છે કે તમારા માટે વહાલા વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષા અસાઇનમેન્ટની સંપૂર્ણ સોલ્યુશન વાળી પીડીએફ તૈયાર કરેલી છે, જે પીડીએફ તમે અમારી પાસેથી મંગાવી શકો છો. આ પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, ઓશન કોચિંગ ક્લાસીસ, જેમાંથી પણ તમને પીડીએફ મળી જશે. વહાલા વિદ્યાર્થી મિત્રો, એવું નથી કે આખું અસાઇનમેન્ટ એની આખી પીડીએફ એક સાથે જ લેવી પડે, નહીં. તમારે જે વિષય જોતો હોય, ગુજરાતી વિષયની પીડીએફ જોતી છે, મળી જશે. ખાલી ગણિત વિષયની જોતી છે, મળી જશે. સર ખાલી ઇંગ્લિશ વિષય જોતો હોય તોય મળી જશે. અને સમગ્ર અસાઇનમેન્ટ જોતું હશે તો પણ બધાની અલગ અલગ પીડીએફ તૈયાર કરેલી છે, જે તમે એપ્લિકેશનમાંથી ડાઉનલોડ કરી શકો છો. તો આજે જ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો, અને વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોલ કરી શકો છો. ચાલો, ત્રીજું શું છે જોતો. સૌથી પહેલા ચિત્ર છે ક્લાસરૂમનું, વર્ગખંડનું, વર્ગ વ્યવસ્થા. બધા બાળકો બેઠા છે, બેઠા ભણે છે. જો ને, મેડમ જે છે બોર્ડ ઉપર ભણાવી રહ્યા છે, કંઈક લખ્યું પણ છે. 2 નકશા છે ગુજરાતના અને ભારતના. એક કબાટ છે, અહીં બીજો કબાટ છે, એમાં પાછું જે એક દડો દેખાય છે, ઘણા રમકડા છે. પછી પૃથ્વીનું પેલો જે ગોળો કહેવાય છે. એક ટીચર્સ ટેબલ છે, એના ઉપર પુસ્તકો છે, ચોક છે, ડસ્ટર છે, ટીચર્સ ચેર પણ દેખાય છે. તો બસ આનું વર્ણન કરવાનું છે. લખીશું, This is the picture of a classroom. આ ક્લાસરૂમનું, આ એક વર્ગખંડનું ચિત્ર છે. The students are sitting on the benches. વિદ્યાર્થીઓ જે છે બેન્ચીસ ઉપર બેઠા છે. They are reading. તેઓ વાંચી રહ્યા છે. There is a table and a chair in the classroom. ક્લાસરૂમમાં એક ટેબલ અને એક ખુરશી છે. There is a big blackboard too. એક મોટું એવું બ્લેકબોર્ડ પણ છે. There is a cupboard around the corner of the classroom. ક્લાસરૂમના ખૂણામાં એક મોટો કબાટ છે. The teacher is standing near the table. શિક્ષક જે છે ટેબલ પાસે ઊભા છે. The walls of classroom are decorated with different charts and pictures. કે જે આ રૂમ છે, ક્લાસરૂમની જે દિવાલ છે, એ દિવાલ ઉપર અલગ અલગ ચાર્ટ્સ અને અલગ ચિત્રો જે છે શણગારેલા છે. There is a map of India and next to blackboard. ભારતનો નકશો જે છે બ્લેકબોર્ડની બાજુમાં આપણને આમાં દેખાય છે. સરસ મજાનું ચિત્ર જોઈ લીધું. ચોથું ચિત્ર, ઓકે, જોવો તમે શાંતિથી. ચોથું ચિત્ર સરસ મજાનું એક રૂમ લાગે છે. વ્યવસ્થિત અરેન્જ કરેલો રૂમ. અહીંયા કોમ્પ્યુટર બોર્ડ છે, કોમ્પ્યુટર ટેબલ છે, ચેર છે, વિન્ડો ખુલ્લી છે, બારી ખુલ્લી છે. અહીંયા બેડ છે, બેડ ઉપર થેલો પડ્યો છે. બેડની બાજુમાં એક સ્ટડી ટેબલ છે, એના ઉપર કબાટમાં પુસ્તકો છે, આ કબાટમાં કપડાં દેખાય છે. અહીંયા આપણને ચિત્રો પણ દેખાય છે સરસ મજાના. ઓકે, ચાલો તે લખીશું શું? This is my bedroom. આ મારો બેડરૂમ છે. My bed is near the window. મારો જે બેડ છે એ ક્યાંની નજીક છે? બારી નજીક છે. There are 2 drawers in my dresser. મારા ડ્રેસરમાં 2 ખાના છે. My desk is on in front of the bookshelf. મારું જે ડેસ્ક છે એ બુકશેલ્ફની ઉપર છે. Not is far from my bed. મારા પથારીથી બહુ દૂર નથી. I have got some great books. મને થોડા ઘણા બધા પુસ્તકો મળ્યા છે. There is a poster on the wall. દિવાલ ઉપર એક પોસ્ટર પણ છે. I have got a nice carpet on the floor. ફ્લોર ઉપર એક સરસ મજાનું કાર્પેટ પાથરેલું છે. My bag is lying on my bed. મારું બેગ જે છે એ મારા પથારીમાં પડ્યું છે. There is a computer with keyboard on the table. એક કોમ્પ્યુટર કીબોર્ડ સાથે જે છે અટેચ કરેલું ટેબલ ઉપર છે. There are 2 pairs of shoes in the room. અને રૂમમાં 2 જોડી બૂટ પણ દેખાય છે. ઓકે, ચિત્રમાં જે વસ્તુ દેખાતી હોય એ બધી વસ્તુનું શાંતિથી આવી રીતે આબેહૂબ વર્ણન કરી નાખવાનું હોય. ઓકે, ઓહો, સરસ મજાની બજારનું ચિત્ર છે. માર્કેટ, કેટલા બધા લોકો, જેટલા વધારે લોકો એટલી વધારે માહિતી. હા, યાદ રાખજો.
પેલા તો માર્કેટનું ચિત્ર છે, બહુ બધા લોકો છે, ઘણી બધી દુકાનો છે, ઘણા બધા ફેરિયાઓ પણ છે, રમકડાની દુકાન છે, મેડિકલની દુકાન છે, કોસ્મેટિક સ્ટોર છે, ફ્રૂટ સ્ટોર છે, બરોબર. અહીં એડવર્ટિઝમેન્ટ માટેના પણ ઘણા બધા બોર્ડ છે, ક્લોક ટાવર દેખાય છે, બહુ બધી બિલ્ડિંગો દેખાય છે. અહીંયા વચ્ચે પોલીસ હવાલદાર ઊભા છે, પોલીસ વાળા ભાઈ ઊભા છે, જે ટ્રાફિકને કંટ્રોલ કરે છે. જો અહીંયા કાર દેખાય, પછી અહીંયા કેટલ્સ એટલે કે વાછરડાઓ દેખાય છે, પ્રાણીઓ દેખાય છે, બરોબર છે, અને ભિખારીઓ ભીખ માંગતા પણ આપણને દેખાય છે. તો જેટલી વધારે માહિતી દેખાય એટલું વધારે લખવાનું. હાલો લખીએ. This is the picture of a market. આ એક માર્કેટનું, આ એક બજારનું ચિત્ર છે. There are clothes shops, કપડાની દુકાન, fruit store, ફળની દુકાન, and a medical store in the market. અને બજારમાં મેડિકલ સ્ટોર પણ છે. The hawkers are standing with their carts. ફેરિયાઓ પોતાની લારી સાથે ઊભા છે. The hawker is selling toys. ફેરિયાઓ રમકડા વેચી રહ્યા છે. હવે રમકડા વેચવાવાળા પાસે he has a toy train. ટોય ટ્રેન છે, દડો છે, બોલ છે, કાર છે, ડોલ એટલે કે ઢીંગલી છે, મેની અધર ટોયસ, બીજા ઘણા બધા રમકડાઓ છે. The traffic policeman, હવે મેં કીધું હતું ને ટ્રાફિક વાળા ભાઈ, the traffic policeman is standing and controlling the traffic. એ ઊભા છે ને ઊભા ટ્રાફિકને કંટ્રોલ કરે છે. Few cows, અમુક ગાયો are standing in the middle of the road. એ રોડ વચ્ચે ઊભી રહી ગઈ છે. Beggars are begging for the alms. ભિખારીઓ ભીખ માંગી રહ્યા છે. And there is a clock tower in the market. અને બજારમાં ક્લોક ટાવર છે. ઓકે, આગળ વધીએ. વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આ સંપૂર્ણ આખા વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટની પીડીએફ તૈયાર છે, જે તમે અમારી પાસેથી મેળવી શકો છો. બરોબર. ગુજરાતી, ગણિત, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, સંસ્કૃત, આ બધા જ વિષયનું અસાઇનમેન્ટ સંપૂર્ણપણે સોલ્વ કરેલું તમારા માટે તૈયાર છે. વિષય વાઇઝ તમારે જે વિષયોનું અસાઇનમેન્ટ ખરીદવું હોય એ વિષયનું સોલ્યુશન તમે અમારી પાસેથી મેળવી શકશો. આજે જ ડાઉનલોડ કરો આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસને. ઓકે, ચલો આગળ છઠ્ઠું ચિત્ર આપ્યું છે. જુઓ તો શેનું ચિત્ર છે? દરિયા કિનારાનું. શેનું? દરિયા કિનારા. ઓહો, દરિયા કિનારો, હોડિયું છે, આકાશમાં પક્ષીઓ ઉડે છે, સૂરજ આથમી રહ્યો છે, સાંજનો સમય લાગે છે. ઘોડા ગાડી ને ઊંટ ગાડી દેખાય છે, ઘણા લોકો રસ્તા ઉપર ચાલે છે, બાળકો વોલીબોલ રમતા દેખાય છે, રેતીનો મહેલ બનાવતા દેખાય છે, આઈસ્ક્રીમ વાળા ભાઈ આઈસ્ક્રીમ વેચે છે, અને ફુગ્ગા વાળો ભાઈ ફુગ્ગા વેચે છે, અને અમુક લોકો જે છે અહીંયા જે રેત હોય છે, રેતી હોય છે દરિયા કિનારાની, એમાં છત્રી નીચે સૂતા દેખાય છે. ઓકે, સરસ મજાનું ચિત્ર જે છે આપણને આપેલું છે. ચાલો જોઈએ. This is a picture of a seashore. આ દરિયા કિનારાનું ચિત્ર છે. There are 4 boats in the sea. દરિયામાં 4 હોડીઓ છે. It is evening. આ સાંજનો સમય છે. અને some are playing volleyball on the beach. ઘણા જે છે વોલીબોલ રમી રહ્યા છે બીચ ઉપર, seashore ઉપર. Some children have made sand castle. અને બે બાળકોએ જે છે, અમુક બાળકોએ રેતીનો મહેલ બનાવ્યો છે. A few men and women are talking stroll on the beach. અમુક લોકો, અમુક માણસો, અમુક પુરુષો, સ્ત્રીઓ જે છે એ રેતી ઉપર, બીચ ઉપર ચાલી રહ્યા છે, એક વોક લઈ રહ્યા છે. There is a camel cart and a horse cart too. બરોબર, એક ઊંટ ગાડી અને એક બળદ ગાડી પણ છે. Children are enjoying the rides. બાળકો જે છે આ રાઇડ્સ ને એન્જોય કરી રહ્યા છે in these carts. આ ગાડીમાં બેઠા બેઠા. There is a beautiful, sorry, there is a balloon man too. ફુગ્ગા વાળો પણ છે. And there is a ice cream seller on the seashore. અને દરિયા કિનારે આઈસ્ક્રીમ વાળો પણ દેખાય છે. ઓકે, વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે વહાલા વિદ્યાર્થી મિત્રો નીચે લિંક આપીએ છીએ, અથવા આપણા મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. બરોબર. હવે 15મા પ્રશ્નના અથવાનો બીજો પ્રશ્ન શું? ઈમેલ રાઇટિંગ. બરોબર. 15મા પ્રશ્નમાં આપણને બે પ્રશ્નો આવે છે, પિક્ચર ડિસ્ક્રિપ્શન અને એના અથવામાં પૂછાય છે આપણને શું? ઈમેલ રાઇટિંગ. તો ચાલો એ ભણીશું. સેક્શન ઈ 15મો પ્રશ્ન શું કહે છે? રાઇટ એન ઈમેલ. ઈમેલ લખો ઇન અબાઉટ 30 વર્ડ્સ, 30 શબ્દોમાં. ને કોઈ પણ એક ઈમેલ પૂછાશે, કેટલા માર્ક્સનો? 5 માર્ક્સ. અથવાના અથવામાં પ્રશ્નો છે. બરોબર. સેક્શન ઈમાં બે પ્રશ્ન પૂછાય છે. પહેલો પ્રશ્ન શું? નિબંધ લેખન, પેરેગ્રાફ રાઇટિંગ, અને એના અથવામાં પૂછાતો બીજો પ્રશ્ન એટલે કે આ ઈમેલ રાઇટિંગ અને પિક્ચર ડિસ્ક્રિપ્શન. બરોબર. ટોટલ જે છે સેક્શન ઈ 10 માર્ક્સનું હોય છે. ત્યારબાદ હાલો પહેલો ઈમેલ. ઈમેલમાં શું વાંચવાનું ખબર છે? પહેલા તો રકમ. શું વાંચવાનું? રકમ. હા, આને રકમ કહેવાય. જો અજય દવે રાઇટ્સ એન ઈમેલ. અજય દવે ઈમેલ લખે છે. કોને? એના પપ્પાને, હિઝ ફાધરને. એના પપ્પાની ઈમેલ આઈડી આપણને આપી છે પાછી, અજયની આપી નથી. શું કામ ઈમેલ લખે છે? ટેલિંગ હિમ અબાઉટ હિઝ લાઈફ ઇન હોસ્ટેલ.
એને હોસ્ટેલમાં પોતાનું જીવન જણાવતો પત્ર લખે છે, ઈમેલ લખે છે. ઈમેલ લખવામાં કાંઈ લાંબુ રોકેટ સાયન્સ વાપરવાનું હોતું નથી. પહેલા ફ્રોમ એટલે કે લખનાર, તો લખનારમાં અજયનું નામ છે, બરોબર. અજયની આઈડી બનાવી નાખવાની, ajay111@gmail.com. તમે જે આઈડી બનાવો હોય તે ચાલશે. બીજું ટુ એટલે મેળવનાર, તો મેળવનાર અને પપ્પાની આઈડી જે છે આપેલી છે એ લખવાની છે. અને સબ્જેક્ટમાં આવશે હોસ્ટેલ લાઈફ. લખીશું અહીંયા, ડિયર ફાધર, આઈ નો યુ આર વરીડ બીકોઝ ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ આઈ એમ સ્ટેઇંગ ઇન ધ હોસ્ટેલ. કે મને ખબર છે તમે ચિંતા કરતા હશો, કારણ કે આ પહેલી વખત હું બહાર હોસ્ટેલમાં રહી રહ્યો છું. બટ આઈ એમ ગેટિંગ યુઝડ ટુ ધ હોસ્ટેલ લાઈફ. પણ હું ધીમે ધીમે હોસ્ટેલ લાઈફ માટે યુઝડ ટુ એટલે કે ટેવાઉ છું. ધ ફેસિલિટીઝ ઇન ધ રૂમ્સ આર ગુડ. રૂમમાં જે ફેસિલિટી મળે છે, જે સુવિધા મળે છે એ સારી છે. કહે છે કે માય રૂમમેટ ઇઝ ઓલ્સો ગુડ. મારા રૂમમાં રહેવાવાળા લોકો પણ સારા છે. વી હેવ બીકમ અ ગુડ ફ્રેન્ડ્સ. અમે સારા મિત્રો પણ બની ગયા છીએ. હાવેવર ધ ફૂડ ઇઝ નોટ સો ગુડ. જો કે જે જમવા મળે છે એ બહુ સારું નથી. સો વી ઓર્ડર ફૂડ ફ્રોમ આઉટસાઇડ. એટલે ઘણી વખત અમે બહારથી જમવાનું મંગાવી લઈએ છીએ. બટ વી હેવ ગુડ સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ ફેસિલિટીઝ. પણ રમવાની અને મનોરંજનની સુવિધા સારી છે. આઈ એમ એન્જોઈંગ હિયર. કે હું બહુ એન્જોય કરું છું. આઈ લવ યુ એન્ડ મિસ યુ સો મચ. હું તમને બહુ પ્રેમ કરું છું અને તમને બહુ યાદ કરું છું. ટૂંક ઓન ટચ. ટૂંક ઓન ટચ, નો વધારે પડતી માહિતી નહીં, કોઈ વધારે પડતા ફેંકા નહીં. જે કાંઈ પણ માહિતી આપવાની છે એ માહિતી ઇન શોર્ટ, મુદ્દાની બહારનો, સબ્જેક્ટની બહારનો વિષય, વિષયની બહારના વાક્યો લખવાના નહીં. એટલે તમને પૂરા માર્ક્સ મળે. અને છેલ્લે સન્માન સાથે ઈમેલને એન્ડ આપવાનો, યોર લવિંગ સન અજય. પતી ગયું. બરોબર. વહાલા વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો સોલ્યુશન તો તમારી માટે અવેલેબલ રહેવાનું જ છે, પણ ખાસ નોંધ તમારી માટે, ખાસ તમારી માટે, તમારા માટે આખા વિકાસ અસાઇનમેન્ટની, આખા વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટની સંપૂર્ણ સોલ્યુશન વાળી પીડીએફ પણ તૈયાર કરી છે. જે પીડીએફ તમે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો. એવું નથી કે માત્ર અંગ્રેજી વિષયની જ પીડીએફ તૈયાર કરી છે. ગુજરાતી, ગણિત, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, સંસ્કૃત, આ બધા જ વિષયની સંપૂર્ણ સોલ્યુશન વાળી પીડીએફ તૈયાર છે, જે તમે મેળવી શકશો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. ચાલો, એના પછીનો નિબંધ, એના પછીનો ઈમેલ દિવ્યા શર્મા લખે છે. ઈમેલ કોને? એના ફ્રેન્ડને, પૂજાને. ઓકે, દિવ્યા લખે છે પૂજાને, પૂજાની આઈડી આપણને આપી છે. શું કામ લખે છે? ઇન્વાઇટ કરે છે. ઇન્વાઇટિંગ હર ટુ અટેન્ડ અ પાર્ટી એટ હર ન્યૂ હાઉસ. એને પોતાના નવા ઘરમાં પાર્ટી આપવી છે. કોને? દિવ્યાને. પોતાના નવા ઘરમાં પૂજાને પાર્ટી આપી છે. એટલે પાર્ટી છે એમાં પૂજાને આમંત્રિત કરે છે. ઓકે, ચાલો તે લખીશું. સૌથી પહેલા લખનાર કોણ છે? દિવ્યા. તો દિવ્યાની ઈમેલ આઈડી આપી નથી, આપણે બનાવી નાખવાની, divya123@gmail.com. પછી ટુમાં પૂજા, તો પૂજાની ઈમેલ આઈડી આપી છે, એ લખી નાખી. સબ્જેક્ટ શું છે? ઇન્વિટેશન, નોતરું. બરોબર છે. ચલો, ડિયર પૂજા, I am writing this mail to inform you that we have shifted to our new house on Station Road. કે હું આ ઈમેલ તને લખું છું તને જણાવવા માટે કે અમે અમારા નવા ઘરે શિફ્ટ થઈ ગયા છીએ, જે સ્ટેશન રોડ પર આવેલું છે. We will be having a small puja at our new house at 25th August 2019 at 5 PM. કે 25 ઓગસ્ટ 2019 સાંજના 5 વાગે અમારા ઘરે એક નાનકડી એવી પૂજા હશે, અ સ્મોલ પૂજા. આઈ ઇન્વાઇટ યુ, હું તને નોતરું આપું છું, ટુ જોઈન અસ, અમારી સાથે જોડા, ફોર ધ પૂજા, પૂજા માટે. સર, આમંત્રણ તો પાર્ટીનું હતું. તો હવે પાર્ટી ને, પહેલા પૂજા હોય પછી પાર્ટી હોય. પૂજા એન્ડ અ પાર્ટી ધેર આફ્ટર. પહેલા એક નાનકડી પૂજા કરશું પછી ત્યાં આપણે પાર્ટી કરવાની છે. આઈ વિલ બી ગ્લેડ ટુ હેવ યુ ટુ શેર અવર જોય. મને બહુ ખુશી થશે કે જો તું આવીશ અને મારી સાથે મારી ખુશીમાં સામેલ થઈશ. પ્લીઝ ડુ કમ, મહેરબાની કરીને આવજે. કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ, અને તારા માતા પિતાને મારા પ્રણામ કહેજે. યોર લવિંગ ફ્રેન્ડ દિવ્યા, તારી વહાલી ફ્રેન્ડ દિવ્યા. સરસ. લખનારનું નામ જે છે, ફ્રોમમાં જે નામ હોય નીચે આપણે લખી નાખવાનું. ઓકે, ચાલો આગળનો ઈમેલ. રકમ વાંચવાની પહેલા રકમ શું કહે છે? અંકિતા ભટ્ટ. અંકિતા ભટ્ટ રાઇટ્સ એન ઈમેલ. અંકિતા ભટ્ટ ઈમેલ લખે છે કોને? ટુ હર ગ્રેન્ડફાધર, એના દાદાજીને. કઈ ઈમેલ આઈડી છે? તો કે hers.yagnik@gmail.com. ટેલિંગ હિમ, એને જણાવે છે અબાઉટ ધ એવોર્ડ શી ગોટ એટ ધ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન હેલ્ડ ઇન ધ સ્કૂલ. કે શાળામાં જે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન થયું હતું એમાં એને જે એવોર્ડ મળ્યો હતો એ એવોર્ડ વિશે એને જણાવે છે. તો ચાલો લખીશું. સૌથી પહેલા ફ્રોમ, તો ફ્રોમમાં અંકિતાની આઈડી અંકુ1998@gmail.com, જે બનાવો.
લખે છે કોને? એના દાદાજીને. દાદાજીની આઈડી અહીંયા રહી, hers.yagnik@gmail.com. અને વિષય શું છે? એવોર્ડ મેળો છે. કયો? બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ. તો ચાલો લખીએ. ડિયર ગ્રાન્ડફાધર, yesterday the annual prize distribution function was held in our school. કે ગઈકાલે અમારી શાળામાં ઇનામ વિતરણનો કાર્યક્રમ હતો. I am happy to inform you that, મને જણાવતા બહુ ખુશી થાય છે કે I have won the best student award, કે મને બેસ્ટ સ્ટુડન્ટનો એવોર્ડ મળ્યો છે this year, આ વર્ષે. I was delighted, મને બહુ ખુશી થઈ હતી. It was a proud moment for mother and father. મમ્મી પપ્પા માટે બહુ ગર્વની વાત હતી, બહુ ગર્વનો ક્ષણ હતો. I am sure you must be happy and proud of my achievement. મને વિશ્વાસ છે કે તમને મારા ઉપર ગર્વ હશે અને તમે મારા અચીવમેન્ટ, મારી આ સફળતાથી બહુ જ ખુશ હતો. I miss you so much. હું તમને બહુ જ યાદ કરું છું. Do come and meet me soon. આવો અને મને ઝડપથી મળો. હું તમને બહુ યાદ કરું છું, બહુ મિસ કરું છું. Yours lovingly, અંકિતા. લખનાર કોણ છે? અંકિતા. લખનારનું નામ નીચે અહીંયા લખી નાખવાનું. ઓકે, ચાલો આગળ. ચોથો ઈમેલ ભણો એની પહેલા એક નાનકડી વાત. વાલા વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો પછીના જે કાંઈ પણ પ્રશ્નો છે, મોડલ ક્વેશ્ચન પેપર, જી હા, મોડલ ક્વેશ્ચન પેપર તમારા માટે તૈયાર કર્યું છે, પણ એની પીડીએફ તમને મળશે ક્યાંથી? આપણી એપ્લિકેશનમાંથી. જી હા, એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. એમાંથી તમે મોડલ ક્વેશ્ચન પેપરનું સોલ્યુશનની લિંક જે છે મેળવી શકો છો. એ પીડીએફને ડાઉનલોડ કરી શકો છો. ચલો આગળ વધીએ. ચોથું છે ડ્રાફ્ટ ઈમેલ બનાવ ઓન બિહાફ ઓફ અરુણ પાંડ્યા. હવે સર આવું કંઈક નવું, દર વખતે તો નામ પહેલા લખેલું આવતું, આની જગ્યાએ ડ્રાફ્ટ આવ્યું. તો ડ્રાફ્ટ ક્રિયાપદ છે. ડ્રાફ્ટનો મતલબ થાય છે બનાવો. શું બનાવો? એક ઈમેલ બનાવો ઓન બિહાફ ઓફ અરુણ પાંડ્યા. અરુણ પાંડ્યાના વતી ઈમેલ બનાવો ઓન ટુ હિઝ કઝિન, જે એના કઝિનને ઈમેલ લખે છે. કયો કઝિન છે? નામ છે કરણ. અને કરણની ઈમેલ આઈડી આપી જો આપણને, karan2009@gmail.com. expressing his inability to attend his birthday party. હવે જો સમજો, આ expressing જણાવે છે his inability એટલે કે નહીં આવી શકે to attend his birthday party, એની બર્થડે પાર્ટીમાં. ટૂંકમાં અરુણભાઈ પોતાના કઝિન કરણને ઈમેલ લખીને કહે છે, ભાઈ તારી પાર્ટીમાં હું નહીં આવી. બરોબર છે? કરણનો બર્થડે હશે અને કરણભાઈએ જે છે અરુણભાઈને પોતાના બર્થડેમાં આમંત્રણ આપ્યું હશે, પણ અરુણ એને શું જવાબ આપે છે કે ભાઈ મારથી અવાય હકે એમ નથી. યોગ્ય કારણ સાથે જે છે જવાબ લખવાનો છે. હાલો લખીએ. સૌથી પહેલા લખનાર કોણ છે? તો કે અરુણ. આઈડી આપી છે નહીં, બનાવો અરુણ2008@gmail.com. મેળવનાર કરણ છે, તો કરણ2009@gmail.com. અને વિષય શું છે? તારી બર્થડે પાર્ટીમાં નહીં અવાય, યોર બર્થડે પાર્ટી. ડિયર કરણ, થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી ફોર યોર બર્થડે પાર્ટી. તારી બર્થડે પાર્ટીમાં મને બોલાવવા બદલ આભાર. વિશ યુ અ વેરી હેપી બર્થડે. વેરી હેપી બર્થડે તને કહી દઉં છું. આઈ એમ સોરી, હું માફી માંગુ છું ફોર માય ઇનએબિલિટી ટુ અટેન્ડ ધ પાર્ટી, કારણ કે હું તારી બર્થડેમાં આવી નહીં શકું. માય મધર ઇઝ નોટ વેલ, મારા મમ્મીને મજા નથી. એન્ડ સિન્સ ફાધર ઇઝ નોટ હિયર, અને પપ્પા અહીંયા નથી. આઈ હેવ ટુ લુક આફ્ટર હર, એટલે મારે એનું ધ્યાન રાખવું પડે એમ છે. મમ્મીને મજા નથી ને પપ્પા અહીંયા છે નહીં, એટલે મારે મમ્મીનું ધ્યાન રાખવાનું છે. આઈ એમ સેન્ડિંગ અ ગિફ્ટ, હું તને ગિફ્ટ મોકલું છું, વિચ આઈ હોપ યુ વિલ લાઈક, કે મને આશા છે કે તને એ ગિફ્ટ ગમશે. ઇટ્સ અ બુક ટાઇટલ્ડ અ ટેલ ઓફ ટુ સિટીઝ. આ બુક છે, બુકનું નામ છે અ ટેલ ઓફ ટુ સિટીઝ, બે સિટીઓની વાર્તા, બે શહેરોની વાર્તા. રાઇટ ટુ મી એન્ડ ટેલ મી હાવ યુ એન્જોયડ ધ પાર્ટી. મને ઈમેલ લખજે, મને જણાવજે તને પાર્ટીમાં કેવીક મજા આવી. સે હેલો ટુ ઓલ અવર ફ્રેન્ડ્સ, આપણા બધા મિત્રોને હેલો કહેજે. આઈ વિલ મિસ ધ ફન, હું એ મજામાં નહીં જોડાઈ શકું, એ ફનને હું મિસ કરીશ. ગીવ માય રિગાર્ડ્સ ટુ ઓલ એટ હોમ, ઘરે બધાને મારા પ્રણામ કહેજે. અને હેવ અ ગ્રેટ ટાઈમ, અને તું તારો દિવસ શુભ રહે, એવા પ્રકારની જે છે શુભેચ્છા પાઠવીને ઈમેલને એન્ડ તરફ લઈ જાય છે. લખનાર કોણ છે? અરુણ. એનું નામ લખી નાખવાનું છે, યોર્સ લવિંગલી અરુણ. ચલો આગળ છે પાંચમો ઈમેલ. પહેલા રકમ વાંચવાની. દિશા દાની ઈમેલ લખે છે કોને? હર અંકલ, એના કાકાને. કાકાનું નામ છે જતીન દાની અને jatin.vekhariya@gmail.com આઈડી આપી છે. શું કામ ઈમેલ લખે છે? ટેલિંગ હિમ અબાઉટ અ મ્યુઝિક કોન્સર્ટ હેઝ શી અટેન્ડ, કે એ એક મ્યુઝિક કોન્સર્ટમાં ગઈ હતી. કોણ? દિશા જે છે એક મ્યુઝિક કોન્સર્ટમાં ગઈ હતી, એના વિશે જણાવે છે. તો ચાલો જણાવીએ. લખનાર દિશા છે, તો દિશાની આઈડી નથી આપી, લખી નાખીએ દિશા676@gmail.com.
મેળવનાર એના કાકા છે, એના કાકાની આઈડી આપી છે પાછી jatin.vakharia@gmail.com અને વિષય છે મ્યુઝિક કોન્સર્ટ. સિમ્પલ. જો વિષયને બહુ કોમ્પ્લિકેટેડ બનાવવાનો પ્રયત્ન ન કરવો, વિષયને એકદમ સિમ્પલથી સાદાઈથી જ રજૂ કરવાનો. ઓકે, ચાલો તે ડિયર જતીન અથવા તો ડિયર અંકલ પણ લખી શકો. આઈ હોપ યુ આર ફાઇન. મને આશા છે કે તમે મજામાં હશો. યસ્ટરડે, ગઈકાલે, આઈ એટેન્ડેડ અ મ્યુઝિક કોન્સર્ટ ઇન અવર સિટી. આપણા શહેરમાં એક મ્યુઝિક કોન્સર્ટ થયો હતો, એમાં મેં ભાગ લીધો હતો. એ હું ગઈ હતી, હું જોવા માટે. અટેન્ડ એટલે થાય છે મેં હાજરી આપી હતી. મેની સિંગર્સ પરફોર્મ્ડ એન્ડ ધ એટમોસ્ફિયર વોઝ ફુલ ઓફ જોય. ઘણા સિંગર્સે ગીત ગાયું ને જે વાતાવરણ હતું બહુ સરસ મજાનું હતું. એન્ડ એનર્જી, ઉર્જાથી ભરેલું હતું. આઈ એન્જોય ધ સોંગ્સ. મેં ગીતોની મજા લીધી. લાઇટ્સ, પ્રકાશની મજા લીધી. એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વેરી મચ. અને જે ઇન્સ્ટ્રુમેન્ટ, જે સંગીતના સાધનો વાગતા હતા એના બહુ મજા આવી. ઇટ વોઝ અ વન્ડરફુલ ઇવનિંગ. એક અદ્ભુત સાંજ હતી. એન્ડ અ ન્યૂ એક્સપિરિયન્સ ફોર મી. અરે મારા માટે તો એક નવો જ અનુભવ હતો. બરોબર, પતી ગયું. બસ એ મ્યુઝિક નાઇટ કેવી હતી, મ્યુઝિક કોન્સર્ટ કેવો હતો, બસ એ જ જણાવવાનું હતું. એ શોર્ટમાં લખી નાખવાનું. જો યાદ રાખજો, ઈમેલ રાઇટિંગ જે છે એ લેન્થી ટોપિક નથી, વધારે લંબાણની એમાં જરૂર નથી. જેટલું જરૂર છે એટલું લખશો એટલે માર્ક્સ મળશે. પણ હા, વિષયની બહારની વાતો કરવાની નહીં. અને જેટલા વાક્યો લખો એટલા વાક્યોમાં ગ્રામરેટિકલ મિસ્ટેક ન થવી જોઈએ, જેનું ખાસ ધ્યાન રાખવાનું. લખનાર કોણ છે? દિશા છે. લખીશું યોર્સ લવિંગલી દિશા. ચલો, છેલ્લો છઠ્ઠો ઈમેલ છે. એની પહેલા એક ખાસ વાત, વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું વિડીયો સોલ્યુશન અત્યારે માણી રહ્યા છો. સેમ એવી રીતે તમારી માટે વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટના દરેક વિષય, ગુજરાતી, ગણિત, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, સંસ્કૃત, આ બધા જ વિષયના પીડીએફ ફોર્મેટમાં સોલ્યુશન પણ તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. જી હા, એ પીડીએફ સોલ્યુશન મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરીને તેમાંથી પણ તમે જે તે વિષયની પીડીએફ જોતી હોય તો તમે મેળવી શકો છો. અને એવું નથી કે આખું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ તમારે એક સાથે જ લેવું પડશે, નહીં. તમારે ખાલી ગુજરાતીનું સોલ્યુશન જોતું છે, ખાલી ગુજરાતી મળશે. ખાલી વિજ્ઞાન જોતું છે, ઓકે, ખાલી એ મળશે. ખાલી સામાજિક વિજ્ઞાન જોતું છે, ખાલી એ મળશે. તમારે જે વિષયનું તમારે સોલ્યુશન જોતું હોય એ વિષયનું તમે સોલ્યુશન અમારી પાસેથી મંગાવી શકો છો. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર જો સ્ક્રીન ઉપર તમને આપેલો હશે 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો, છઠ્ઠું છે રાઇટ એન ઈમેલ. ઈમેલ લખો. કોને? તમારા ફ્રેન્ડને. તમને કહે છે તમે તમારા ફ્રેન્ડને ઈમેલ લખો. વેનુને. લે, ફ્રેન્ડ તો ફ્રેન્ડનું નામ કહી દીધું પાછું, વેનુ. અને વેનુની આઈડી આપી દીધી, venugopal999@gmail.com. ઇન્વાઇટ હિમ. એને ઇન્વાઇટ કરો. ક્યાં? ટુ સ્પેન્ડ દિવાળી વેકેશન વિથ યુ. કે તમારે એને દિવાળી વેકેશન માટે, દિવાળી વેકેશન ઉજવવા માટે તમારી પાસે બોલાવવાનો છે. હવે લખનારનું નામ જ ન થાય, તમારું નામ લખ નાખો ને. મેં જો મારું લખ નાખ્યું, divyesh123@gmail.com. સરસ મજા. તમે તમારું નામ લખી શકો. મિત્રનું નામ પાછું ફિક્સ છે, વેનુગોપાલ. વેનુગોપાલ લખ નાખ્યું છે, આઈડી લખ નાખી. વિષય શું છે? દિવાળી વેકેશન. ચાલો ભાઈ, હાલો. ડિયર વેનુ, આઈ હોપ ધીસ મેલ ફાઇન્ડ્સ યુ ઇન અ ગુડ હેલ્થ. કે આશા રાખું છું કે આ ઈમેલ જ્યારે તને મળે ત્યારે તું એક સ્વસ્થ અવસ્થામાં હો, તારી તબિયત સારી હોય. દિવાળી ઇઝ કમિંગ સૂન. દિવાળી ટૂંક સમયમાં આવી રહી છે. એન્ડ આઈ વિશ ટુ ઇન્વાઇટ યુ ટુ સ્પેન્ડ ધ વેકેશન વિથ મી. અને હું તને ઇન્વાઇટ કરું છું કે તું મારી સાથે વેકેશન ગુજાર. એટ માય હાઉસ, મારા ઘરે. વી કેન એન્જોય ફાયરવર્ક્સ, ડેલિશિયસ સ્વીટ્સ, ડેકોરેશન્સ એન્ડ ફેસ્ટિવલ પ્રોગ્રામ્સ ટુગેધર. કે આપણે ફટાકડા, મીઠાઈઓ, ડેકોરેશન્સ અને ફેસ્ટિવલ પ્રોગ્રામ્સ, જે તહેવારો છે એની મજા માણી શકીએ છીએ. ઇટ વિલ બી ફૂલ ઓફ ફન એન્ડ જોય. બહુ મજા આવશે, બહુ ખુશી મળશે. આઈ એમ વેઇટિંગ ફોર યોર રિપ્લાય. હું તારા જવાબની રાહે છું. બરોબર. ઇન્વાઇટ કરવાનો છે. ઇન્વાઇટ કરવા માટે એટલું પૂરતું છે. બરોબર છે. લખી નાખશું છેલ્લે યોર્સ લવિંગલી. લખનારું નામ તમારું જ નામ હશે, દિવ્યેશ લખ્યું છે મેં અહીંયા. બરોબર છે. આગળ વધીએ એની પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ નોંધ કે અમે રોજ બરોજ આપણા વોટ્સએપ ગ્રુપમાં ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે જે કંઈ પણ નવું આવતું હોય એ અપડેટ તમારા માટે આપતા હોઈએ છીએ. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાય છે. આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. અને કોઈ પણ પ્રકારની માહિતી જોતી હોય, પીડીએફ વિશે,
કોઈ પણ સવાલ ન સમજાતો હોય, કાંઈ પણ કોર્સ પરચેસ કરવા હોય, એની ટાઈમ આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને ખાસ યાદ રાખજો, તમારા માટે તૈયાર કરેલી વિકાસ અસાઇનમેન્ટની, વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટની PDF જે તમે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા શું? રાઇટિંગ સેક્શનનો છેલ્લો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 15. ઓકે, તો મળીએ વહાલા વિદ્યાર્થી મિત્રો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો.